નમસ્કાર મિત્રો, ઓનલાઈન ટીચિંગના માધ્યમથી આજે આપણે જીવ વિજ્ઞાન વિષયની અંદર જાણકારી મેળવવા માટે ઘરે આપણે ફ્રી છીએ તો કંઈક પ્રવૃત્તિ થાય, આપણા વિષયનું કામ ચાલુ રહે. ટીવીના માધ્યમથી અત્યારે બીજા બધા સમાચાર આવે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોયું કે આ કોરોનાનું જે સંકટ છે હજી સપ્ટેમ્બર સુધી લંબાય એવું છે. તો આટલો લાંબો સમય સુધી અભ્યાસથી આપણે બધા વંચિત કેમ રહી જઈએ? તો એ વસ્તુને ધ્યાનમાં રાખી આપણી શાળા એટલે કે સવાઈ સવા શાળાએ નક્કી કર્યું છે કે ઓનલાઈન માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને રોજે રોજ નવા નવા પાઠનો આપણે અભ્યાસ કરાવીએ, શક્ય હોય ત્યાં રિવિઝન કરાવડાવીએ, અને બીજું કે સ્વાધ્યાય કરતા થાય. ઘરે ફ્રી ટાઈમ છે તો એ ફ્રી ટાઈમની અંદર એમને બધાને કંઈક પ્રવૃત્તિ મળે અને કંઈક ક્લાસ ચાલે છે, વર્ક ચાલે છે, એમને ખ્યાલ આવે એમ. બરાબર મિત્રો? હવે ખાસ કરીને કોરોનાનો સંકટકાળ ચાલે છે એટલે ઘણા બધા મિત્રો દ્વારા, ઘણા વિદ્યાર્થી મિત્રો દ્વારા ફોન ઉપર મારો સંપર્ક કરીને એમની મૂંઝવણ વિશે મને જાણકારી આપે છે કે સાહેબ, આ કોરોના જે સંકટ છે, આ એનો જે વાયરસ છે, એ વાયરસ આ રીતે જે ફેલાય છે સમગ્ર વિશ્વની અંદર, આર્થિક રીતે લોકડાઉનની અંદર જોઈએ તો આપણા વર્ગો બંધ છે, શાળાઓ બંધ છે, તો આ બધી હેરાનગતિ જે સર્જે છે, તો આ એક જ વાયરસ આટલો બધો ખતરનાક કેમ સાબિત થયો છે? એક પ્રશ્ન આ છે. બીજો પ્રશ્ન, વાયરસ તો ઘણા બધા જોઈએ, વાયરલ આપણને ઇન્ફેક્શનથી બીજા બધા રોગ થતા હોય એના વિશે આપણે પણ જાણકારી મેળવી છે, તો આની દવા કેમ નથી, વેક્સિન કેમ નથી, દવા અથવા એની ટ્રીટમેન્ટ કેમ અઘરી પડે છે? તો આ બે પ્રશ્નનો જવાબ પહેલાં હું તમને આપી દઉં, પછી આપણે અભ્યાસમાં આગળ વધીએ. એટલે તમારા મનની અંદર આજે આપણે વિષય સાથે જોડાયેલા છીએ, આ વિષયની અંદર જ્યારે આવે છે ત્યારે એ પ્રશ્નનો જવાબ તમને પહેલાં મળી જાય તો વિષય વસ્તુમાં તમને સારું ધ્યાન રહે. તો નંબર 1, વાયરસ કોરોનાનો કેમ આટલો બધો ખતરનાક સાબિત થયો છે? તો મિત્રો, વાયરસ તો ઘણા બધા છે, એમાંથી 245 વાયરસ ખતરનાક માનવામાં આવે છે. તો એમાં સૌથી ખતરનાક કોને ગણવો? દેખીતી વાત છે કે જે વાયરસ રોગચાળાની દ્રષ્ટિએ મહામારી ફેલાવે, માણસોના વધુ મૃત્યુ નિપજાવે, એને આપણે ખતરનાક ગણીએ છીએ. પણ એ ખતરનાક કેટેગરીની અંદર આપણે ભૂતકાળની અંદર માર્બર્ગ છે, ઇબોલા છે, સ્વાઇન ફ્લૂ છે, એઇડ્સ છે, આવા ઘણા બધા વાયરસોની શ્રેણી એના વિશે આપણે જાણકારી મેળવેલી છે. કોરોનાનો વાયરસ એટલો બધો ખતરનાક નથી જેટલો એઇડ્સ મનાય છે, જેટલો ઇબોલા અને માર્બર્ગ મનાય છે. તો આ 3 વાયરસ કરતાં ઇબોલાનો જે આજે આપણો જે કોરોનાનો જે વાયરસ જે છે એ એટલો બધો ખતરનાક નથી મનાતો. પણ મૃત્યુને ધ્યાનમાં લઈએ તો, માણસોનું મૃત્યુ નિપજાવે છે એ સંખ્યાને ધ્યાનમાં લઈએ તો કોને ખતરનાક કહેવો એ અત્યારે કહેવું એટલા માટે અસ્થાને છે, કેમ કે કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે, કોરોના દ્વારા મૃત્યુ પણ ચાલુ છે. તો હજી પણ કોરોનાનું અનબેટિંગ ચાલુ છે, એની કોઈ રસી નથી શોધાઈ, એના કોઈ વેક્સિન નથી શોધાયું. બીજો પ્રશ્નનો જવાબ મેળવીએ આપણે મિત્રો. તો બીજો પ્રશ્ન એ છે કે આની રસી, વેક્સિન, દવા બીજા બધા વાયરસની જે શક્ય છે એ રીતે કોરોનાની કેવી રીતે શક્ય નથી બનતી? તો એનું કારણ એ છે મિત્ર કે આ વાયરસ જે છે એની અંદર જે જીન્સ આવેલા છે એ 3 પ્રાણીઓના જીન્સનો સમાવેશ થાય છે. એક તો કોરોના વાયરસ છે એટલે એના પોતાના જીન્સ તો હોય જ. એ કોરોના જ્યારે મરઘી જેવા કોઈ પ્રાણીના શરીરની અંદર, એના સેલની અંદર દાખલ થાય છે ત્યારે એના અમુક જીન્સ મરઘીના જોડાય છે. મરઘીની મલ્ટી ફાર્મિંગ ખેતીની અંદર મરઘીની અગાર એના દ્વારા કેટલાક વાયરસ, ત્યાર પછી સુવર જેને ડુક્કર કહીએ છીએ એવા પ્રાણીના શરીરની અંદર પ્રવેશે ત્યારે ડુક્કરના પણ કેટલાક જીન્સ દાખલ થાય છે. તો અત્યારે તમે સતત ટીવી ઉપર, સોશિયલ મીડિયા ઉપર
જે કોરોનાનું ગોળ મોટોળ જે સ્વરૂપ જુઓ છો, બહાર એની વિશિષ્ટ પ્રકારની જે સપાટી જુઓ છો ખરબચડી અને નળાકાર રચનાવાળી, તો આ વાયરસની અંદર 3 પ્રકારના જીન્સ અંદર સમાવેશ થાય છે. ડુક્કરના, એક તો વાયરસના પોતાના અને મરઘીના. તો એમ કહેવું હોય તો કહેવાય કે આ વાયરસ વર્ણસંકર વાયરસ છે, હાઇબ્રિડ વાયરસ છે, અને એટલા માટે એનું સ્વરૂપ બદલાયા કરે છે, રિટ્રો કેટેગરીનો છે. તો આવા વર્ણસંકર વાયરસની ઉપર દવા બહુ કારગત નથી નીવડતી. દવા આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન એવા બધા નામ સંભળાય છે, પણ તોય ચોક્કસપણે એ જ હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી મહામારી મટી જ જાય એવું હજી સાબિત નથી થયું. તો કારગર દવા નથી. વેક્સિન માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાઈ ગઈકાલે સમાચાર હતા કે ભાઈ પૂનાની અંદર વેક્સિન ચાલે છે, અમેરિકાની અંદર વેક્સિન માટેના પ્રયત્નો ચાલે છે, ઓસ્ટ્રેલિયાનું વેક્સિન બહુ સૌથી જલ્દીથી આવી જાય એવું છે. ગમે તે એક વેક્સિન જ્યારે અવેલેબલ બનશે ત્યારે આ રોગચાળાની મહામારીમાંથી આપણે બરાબર મુક્તિ પામી શકીશું. ફરીથી શાળાઓ ચાલુ થશે. આપણે રૂબરૂ સામસામે બેસી અને જે રીતે પહેલાં ભણતા હતા એ રીતે અભ્યાસ આપણે શક્ય બનશે. તો અત્યારે મિત્રો આટલી માહિતી. પછી સૂક્ષ્મ જીવોનું અલગથી આપણે પ્રકરણ તો છે જ. ત્યારે આના વિશે આપણે વિશેષ ચર્ચા કરીશું અને એ આપણા વિષયનો ભાગ પણ છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે એ વખતે ચર્ચા કરીશું. અત્યારે તો છેલ્લે આપણે જ્યારે છૂટા પડ્યા અને છેલ્લો જે ટૉપિક ચાલતો હતો એના અમુક કેટલાક મુદ્દા છે, ત્યાંથી આપણે ઓનલાઈન ટીચિંગની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો આપણે છેલ્લે પ્રકરણ નંબર 20ની અંદર પ્રાણીઓમાં હલનચલન અને પ્રચલનનો અભ્યાસ કર્યો હતો. હલનચલન અને પ્રચલન વિશે આપણને ખ્યાલ છે. દોડવું, કૂદવું, ઉઠવું, બેસવું, લખવું, પ્રચલન કરવું, એના માટે સ્નાયુ એની સાથે જોડાયેલા હોય એવું હલનચલન પણ બહુ જરૂરી છે. તો હલનચલન અને પ્રચલન એના વિશે આપણે વિસ્તૃત જાણકારી આપણે એ વખતે મેળવી રહ્યા છે. થોડુંક રિવિઝન ખાતર આપણે જોઈ લઈએ કે હલનચલનના પ્રકારો વિશે આપણે જાણકારી મેળવીએ છીએ. તો 3 પ્રકારો છે: અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન અને સ્નાયુલ હલનચલન. તો રિવિઝનની અંદર પહેલો પ્રકાર જોઈએ અમીબીય હલનચલન. તો અમીબીય હલનચલનની અંદર ઉદાહરણની અંદર અમીબા ખોટા પગની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. 10મા ધોરણમાં આપણે ભણી ગયા હતા કે ભાઈ અમીબા હોય એની નજીક કોઈ ખોરાક હોય, દાખલા તરીકે પેરામેસિયમ, તો એને સાંકળી લેવા માટે પહેલાં પોતાના ખોટા પગ ફેલાવશે અને પછી અન્નધાનીનું સર્જન થશે અને પછી અન્નધાનીની અંદર સમાવી એનું પાચન કરે છે. પછી ગયેલા દ્રવ્યો રાખી લે છે, નકામા દ્રવ્યો બહાર કાઢી નાખે છે. તો આ ખોરાક ગ્રહણ માટે એને ખોટા પગમાં જે હલનચલન ખોરાક પ્રાપ્ત કરાવે છે એને અમીબીય હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. હવે નામ અમીબીય હલનચલન છે, પણ એવું જરૂરી નથી કે ભાઈ અમીબાની અંદર જ જોવા મળતા હલનચલનને અમીબીય હલનચલન કહેવાય. દાખલા તરીકે કોઈ પણ સજીવના કોષોની અંદર કોષરસીય કંકાલનું જે હલનચલન જોવા મળે છે એ પણ અમીબીય હલનચલનનો પ્રકાર છે. તો પહેલો પ્રકાર બરાબર સમજી રહ્યા છો. બીજા પ્રકાર ઉપર ચર્ચા કરીએ. પક્ષમલ હલનચલન. પક્ષમો દ્વારા જે શરીરમાં હલનચલન થાય છે એને આપણે પક્ષમલ હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણની અંદર 2 ઉદાહરણ મેં લખેલા છે, આપણે સમજવાની કોશિશ કરીશું. શ્વસન તંત્રની અંદર જે પક્ષમો દ્વારા જે હલનચલન થાય છે, પક્ષમલ હલનચલનનું ઉદાહરણ છે માદા પ્રાણીમાં અંડવાહીની અંદર જે પક્ષમો દ્વારા જે હલનચલન થાય છે એ પણ પક્ષમલ હલનચલન છે. શું ફાયદો થાય છે એ આપણે રિવિઝનમાં જોઈ ગયા છીએ. તો શ્વસન તંત્રની અંદર પક્ષમોના હલનચલન થાય છે તો આપણી શ્વાસનળી, શ્વાસવાહિકાઓ ફેફસામાં બહુ ઊંડે સુધી ફેલાયેલી છે. ફેફસાની અંદર ફેફસાની જે ક્રિયા દરમિયાન જે એના સંકોચન વિસ્તરણની જે ક્રિયા થાય છે એ ક્રિયા દરમિયાન એની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે અને ઘસારો ઓછો થાય એના માટે થઈને સ્ફુટમ, કફ
એક જાતનું લુબ્રિકેશનનું કામ કરે છે. પણ એ જો કફ સ્પુટમ જો વધારે પડતો જો પેદા થાય તો એને શરીરની બહાર કાઢી નાખવો જરૂરી છે, નહીં તો એ ફેફસાના કાર્યને શ્વસનના કાર્યને મુશ્કેલી સર્જવાનું કામ કરે છે. તો એ વધારાના કફને શ્વસન તંત્રની અંદર આવેલા પક્ષમો ધીમે ધીમે પક્ષમલ હલનચલન દ્વારા આપણે ઘાંટી ઢાકળ વિસ્તાર સુધી લાવે છે. આપણે પછી કફને મોઢા દ્વારા બહાર કાઢી નાખીએ છીએ. માદા પ્રાણીની અંદર અંડવાહિનીની અંદર પક્ષમો એની અંદર દ્વારા થતું પક્ષમલ હલનચલન એના દ્વારા અંડપિંડમાંથી છૂટો પડતો અંડકોષ ધીમે ધીમે ગતિ કરીને અંડવાહિનીમાં આગળ વધી પછી ગર્ભાશયની અંદર આગળ આવે છે. તો ફલન માટે ગર્ભ સ્થાપન માટે આ પક્ષમલ હલનચલનની જે ક્રિયા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવા હલનચલનના જે પ્રકાર જે છે પક્ષમો દ્વારા થતા હોવાથી એને આપણે પક્ષમલ હલનચલન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે સ્નાયુલ હલનચલન. એના ઉદાહરણની અંદર આપણે દોડવાની ક્રિયા કરીએ છીએ, કૂદવાની ક્રિયા કરીએ છીએ, ચાલવું, લખવું, આવા ઉદાહરણમાં સ્નાયુલ હલનચલન સંકળાયેલું છે. હૃદયનું ધબકવું, ફેફસાનું હલનચલન થાય છે, એ પણ સ્નાયુલ હલનચલનનું ઉદાહરણ છે. આવું હલનચલન રચના વડે 3 ભાગની અંદર એની 3 ક્રિયાઓ એની અંદર રચનાની અંદર સંકળાયેલી છે. એક સ્નાયુલ હલનચલન છે એટલે એની સાથે સ્નાયુ જોડાયેલા હોય છે. બીજું કંકાલ, જેને આપણે હાડકા અસ્થિ કહીએ છીએ, એ જોડાયેલા છે. અને ત્રીજો ભાગ છે ચેતાતંત્ર. તો આમ સ્નાયુલ હલનચલન 3 વસ્તુના જોડાણ દ્વારા શક્ય બનતું હોય છે. એક સ્નાયુ, એની સાથે જોડાયેલા કંકાલ અને એની સાથે જોડાયેલા ચેતાતંત્ર દ્વારા. તો એની અંદર આ હલનચલનના પ્રકારનો પણ આપણે રિવિઝનની અંદર આટલી વાત તમને યાદ કરાવું એટલે તમને મેં ભણાવ્યું તો એ તમને યાદ આવી ગયું હશે. ચલો, સ્નાયુઓ ક્યાં આવેલા છે એના સ્થાનને આધારે આ સ્નાયુલ હલનચલનના ફરીથી 3 પેટા પ્રકાર પડે છે. તો એ પેટા પ્રકારની અંદર પહેલો પ્રકાર છે કંકાલ સ્નાયુ, બીજો પ્રકાર છે કોષ્ટાંતર સ્નાયુ અને ત્રીજો પ્રકાર છે હૃદ સ્નાયુ. તો એની અંદર કંકાલ સ્નાયુ, તો આ સ્નાયુની રચના કેવી હોય છે એ આપણે જોયું છે. તો આ કંકાલ સ્નાયુને આપણે માઇક્રોસ્કોપિક એનું ઓબ્ઝર્વેશન કરીએ તો એની અંદર ઘેરા બીમ અને ઝાંખા બીમના કારણે એની અંદર આડી રેખા હોય એવું લાગે છે. તો આડી રેખા હોય એટલા માટે એને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંકાલ સ્નાયુ સાથે જોડાયેલા કાર્યો જે છે એ આપણી ઈચ્છાથી થતા હોય છે અને એટલા માટે આવા સ્નાયુને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉઠવું, બેસવું, લખવું આપણને મરજી હોય તો થાય, આપણી ઈચ્છા ન હોય તો આ કાર્યો થતા નથી. બીજો પ્રકાર છે કોષ્ટાંતર સ્નાયુ. એની અંદર જે જોડાયેલા જે સ્નાયુ જે છે એ પેલા આપણા શરીરની અંદર દેહકોષ્ઠીય અંગો, દાખલા તરીકે હૃદય છે, ફેફસું છે, એવા અંગોના કાર્યો સાથે જોડાયેલા હોય છે. આવા સ્નાયુનું તમે માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરો તો એ સરળ પ્રકારના હોય છે. એની અંદર રેખા કોઈ પણ જોવા મળતી નથી એટલે અરેખિત સ્નાયુ કહીએ છીએ. બીજું આ જે સ્નાયુ જે છે એમાં આપણી ઈચ્છા નથી ચાલતી. દાખલા તરીકે હૃદયનું ધબકવું, દાખલા તરીકે ફેફસાનું સંકોચન વિસ્તરણ થવું, દાખલા તરીકે કિડનીનું કાર્ય. તો આ બધું મગજની ઈચ્છાથી થાય છે, જેની ઉપર આપણો ડાયરેક્ટ કંટ્રોલ હોતો નથી. એટલા માટે એને આપણે અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર હૃદ સ્નાયુ. વિશિષ્ટ પ્રકારના સ્નાયુ છે. પ્રાણીઓના શરીરની અંદર આ વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓનું સ્થાન ફક્ત હૃદયમાં જ જોવા મળે છે અને એની વિશિષ્ટતા તમે હું બધા જાણીએ છીએ કે ક્યારેય ન થાકનારા સ્નાયુ છે. હૃદય બાળકના ગર્ભ સ્વરૂપે તમે અને હું હતા ત્યારે ધબકવાનું ચાલુ થાય તો છેક મૃત્યુ પર્યંત સુધી એની વિશિષ્ટ સ્નાયુની જે ક્રિયા જે છે એ સતત ચાલુ હોય છે, હૃદય ધબકતું હોય છે. તો આ સ્નાયુ થાકે નહીં એ ટાઈપના હોય છે એટલે વિશિષ્ટ સ્નાયુમાં એ કેટેગરીમાં આપણે મૂકેલા છે. તો સ્થાનને આધારે આટલા પ્રકાર છે: કંકાલ સ્નાયુ, કોષ્ટાંતર સ્નાયુ અને હૃદ સ્નાયુ.
હવે મિત્રો સ્નાયુ હલનચલનની અંદર આપણે જોઈ ગયા કે એની અંદર 3 રચના જોડાયેલી છે, સ્નાયુ, કંકાલ અને ચેતાતંત્ર. તો એમાં જે સ્નાયુની જે રચના જે છે કેવી હોય છે, એક્ટિન સ્નાયુની રચના કેવી હોય છે, માયોસિન સ્નાયુની કેવી રચના હોય છે, આપણે એના વિશે વિસ્તૃત જાણકારી મેળવી ગયા. આ સ્નાયુમાં સંકોચન વિસ્તરણ કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ ગયા છીએ. કંકાલ સ્નાયુ, એની સાથે કંકાલ જોડાયેલા હોય છે, એનાથી હલનચલન, પ્રચલન આવી બધી ક્રિયાઓ શક્ય બનતી હોય છે. તો આ કંકાલ અને હાડકા જે સ્નાયુ જે છે એની સાથે જે જોડાયેલી જે કંકાલ અને હાડકા અસ્થિતંત્ર વિશે આજે આપણે જાણકારી મેળવવાની. ત્રીજો પ્રકાર છે ચેતાતંત્ર. તો ચેતાતંત્ર જે છે એ પણ એક અંગ તરીકે આ બધા ક્રિયા સાથે, સ્નાયુ હલનચલન સાથે જોડાયેલું હોય છે. દાખલા તરીકે આપણી ઈચ્છા હોય, ઐચ્છિક સ્નાયુ, કંકાલ સ્નાયુની વાત કરતા હોય ત્યારે કે આપણી ઈચ્છા વગર મગજની ઈચ્છા પ્રમાણે કામ થતું હોય, એવા અનૈચ્છિક જે સ્નાયુ છે તો એ સંદેશો લેવડ દેવડ કેવી રીતે કરતો હોય છે? તો એ ચેતાતંત્ર દ્વારા આ સંદેશાની લેવડ દેવડ થતી હોય છે. તો એના વિશે આપણે વિસ્તૃત જાણકારી હવે પછીના પ્રકરણ નંબર 21ની અંદર ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનની અંદર આપણે જોઈશું. તો આજે આપણે કંકાલ સ્નાયુ સાથે જોડાયેલા કંકાલ, હાડકા એટલે અસ્થિતંત્ર વિશે જાણકારી મેળવવાની છે. મિત્રો, કંકાલ તંત્ર, અસ્થિતંત્ર આપણા શરીરની અંદર શું કામ કરે છે? તો આપણા શરીરની અંદર પહેલાં આકાર આપવાનું કામ કરે છે. એનાથી આપણે પ્રચલન કરી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, ઉઠવું, બેસવું, આવા બધા કાર્ય કરે છે. બીજું, આપણા શરીરના જે અંતસ્થ અંગો છે, દાખલા તરીકે હૃદય છે, ફેફસું છે, કિડની છે, તો આવા અંગોને પોતાના સ્થાને જાળવી રાખવાનું કામ પણ કંકાલનું છે, કંકાલ તંત્રનું છે. તો આ કંકાલ તંત્ર, અસ્થિતંત્ર, દાખલા તરીકે માનવ શરીરની અંદર વાત કરીએ તો એ માનવ શરીરનું જે કંકાલ તંત્ર છે એ અસ્થિ અને કેટલાક કાસ્થિનું બનેલું છે. અસ્થિ ને કાસ્થિ બે શબ્દ આવે એટલે આપણને તરત પ્રશ્ન થાય કે સાહેબ અસ્થિ ને કાસ્થિમાં શું ફેર હોય છે? તો અસ્થિ મજબૂત રચના હોય છે, જ્યાં મજબૂતીની જરૂર હોય, જ્યાં વજન ખમવાની વાત હોય, એવી જગ્યાએ જે કંકાલની વ્યવસ્થા આવેલી હોય છે એને અસ્થિતંત્ર કહીએ છીએ. દાખલા તરીકે મારા હાથની અંદર અહીંયા જે અસ્થિ આવેલા છે, અસ્થિનું સ્વરૂપ છે. પગના જે અસ્થિ છે એ આખા શરીરનું વજન ખમવાનું કામ કરે છે. તો આ બધા જે કંકાલ છે એ સખત કાર્ય સાથે જોડાયેલો હોય છે. એનું કોષાંતરીય દ્રવ્ય કેલ્શિયમ ક્ષારનું બનેલું હોય છે, અથવા બીજી રીતે એમ કહેવું હોય તો કહેવાય કે ભાઈ કેલ્શિયમ ક્ષાર એને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. કાસ્થિ એ સ્થિતિસ્થાપક રચના છે. નરમ પ્રકારના કંકાલમાં એનો સમાવેશ થાય છે. તો જે જગ્યાએ મજબૂતાઈની જરૂર નથી પણ સ્થિતિસ્થાપકતાની જરૂર છે, નરમતાની જરૂર છે, તો એવી જગ્યાએ આપણા શરીરની અંદર કાસ્થિ આવેલા છે. દાખલા તરીકે કાનની અંદર જે અસ્થિ છે, જે તમે જુઓ તો વાળો, નાકની અંદર, નાસિકા કોટરની અંદર જે અસ્થિ આવેલા છે કાસ્થિના બનેલા છે. તો આ અસ્થિ સ્થિતિસ્થાપક હોય તો ફાયદો થાય છે, ત્યાં મજબૂતાઈની જરૂર નથી. તો એ અસ્થિ નરમ હોય છે અને એનું કોષાંતરીય દ્રવ્ય છે એ કોન્ડ્રોઇડ સોલ્ટનું બનેલું હોય, જે એને સ્થિતિસ્થાપકતા આપવાનું કામ કરે છે. તો મિત્રો, અસ્થિ અને કાસ્થિને હવે આપણે તફાવત આપણા મનમાં ક્લિયર થઈ ગયો. હવે માનવ શરીરની અંદર કુલ કેટલા કંકાલ આવેલા છે અને પ્રકારો કેટલા છે એની આપણે જાણકારી મેળવવાની છે. તો માનવ શરીરની અંદર કુલ 206 કંકાલ આવેલા છે. 206 કંકાલની અંદર 80 અક્ષીય કંકાલ આવેલા હોય છે અને 126 ઉપાંગીય કંકાલ આવેલા હોય છે. અહીંયા પાછો બે શબ્દ આવે છે, અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ એટલે શું? તો પાછું આપણને જાણવાનું મન થાય કે આ બે પ્રકારો શેના આધારે છે. તો અક્ષીય કંકાલ આપણા શરીરની અંદર ઊભી ધરી વચ્ચેથી જે પસાર થાય છે એની સાથે જોડાયેલા જે બધા અસ્થિ છે એને અક્ષીય કંકાલ કહીએ છીએ. દાખલા તરીકે ખોપરીના અસ્થિ માથાની અંદર આવેલા છે, કરોડ સ્તંભના અસ્થિ મુખ્ય ધરી સાથે જોડાયેલા છે,
પાંસળીઓના અસ્થિ એ પણ મુખ્ય અક્ષ સાથે જોડાયેલા હોય છે. પુરુષથી આ જગ્યાએ આવેલું છે, મુખ્ય અક્ષ સાથે જોડાયેલા હોય છે. એટલા માટે આ બધા જે અસ્થિ છે એને અક્ષીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો 206 માંથી 80 જે છે એ અક્ષીય કંકાલ છે, મુખ્ય અક્ષ સાથે જોડાયેલા કંકાલ છે. 126 જે કંકાલ જે છે એને ઉપાંગીય કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપાંગ એટલે શું? તો આપણા શરીરની અંદર આ જે ભાગ જે છે એને આપણે ધડ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય જે આપણા શરીરની અંદર જે રચના આવેલી છે એને ઉપઅંગ, વધારાના અંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મારા 2 હાથ, એને અગ્ર ઉપાંગાસ્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મારા 2 પગ, પશ્વ ઉપાંગાસ્તિ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો એ ધડ એટલે શરીર ઉપરાંતનું અંગ છે એટલે એને ઉપાંગાસ્તિ, અને એની અંદર જે કંકાલ આવેલા છે એને આપણે ઉપાંગાસ્તિ તરીકે ઓળખીએ છીએ. તો એ ઉપાંગીય કંકાલની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. આજે આપણે અક્ષીય કંકાલ જે છે એની જાણકારી મેળવીએ. તો શરીરની આપણે પહેલાં જોઈ ગયા કે મુખ્ય અક્ષ સાથે જોડાયેલા કંકાલ જે છે અક્ષીય કંકાલ. તો 80 કંકાલની અંદર અક્ષીય કંકાલની અંદર કયા કયા એના પેટા પ્રકારો આવેલા હોય? તો ખોપરીના 29 અસ્થિનો સમાવેશ થાય છે, કરોડ સ્તંભના 26 અસ્થિનો સમાવેશ થાય છે, પાંસળીઓના 24 અસ્થિનો સમાવેશ થાય છે, અને ઉરોસ્થિ 1 અસ્થિનો સમાવેશ થાય છે. તો આ બધા ભેગા મળીને 80 અક્ષીય કંકાલની રચના કરે છે. હવે ખોપરીના 29 અસ્થિ કેવી રીતે? તો એના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે, આપણા કોર્સની અંદર છે. તેમાં 8 અસ્થિ મસ્તક પેટીના અસ્થિ છે. તો અહીંયા દેખાડું છું. તો આપણા શરીરના મગજને ઢાંકવાનું કામ કરે. તો એટલે મગજનું રક્ષણ કરતી જે રચના જે છે એને મસ્તક પેટીના અસ્થિ તરીકે ઓળખીએ છીએ. 8 અસ્થિ આવેલા હોય છે. ચહેરો આપણો, એની અંદર જે અસ્થિ આવેલા છે એને ચહેરાના અસ્થિ તરીકે ઓળખીએ છીએ. 14 અસ્થિ આવેલા હોય છે. દ્વિત અસ્થિ તો આપણા જીભની નીચે આ યુ આકારનું એને હાઈઓર તરીકે ઓળખવામાં આવે છે. એવું અસ્થિ આવેલું છે એટલે એને દ્વિત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે એનું દ્રવ્ય કાસ્તીનું બનેલું છે. આ સિવાય બીજા 6 મધ્યકર્ણના અસ્થિ છે. એમાં હથોડી, એરણ અને પેગડું, આ 3 અસ્થિનો સમાવેશ થાય છે. તો 3 જમણા કાનની અંદર, 3 ડાબા કાનની અંદર, એમ 3 + 3 થઈને 6 જે છે એ મધ્યકર્ણના અસ્થિ આવેલા હોય. તો આ રીતે મસ્તક પેટીના 8 અસ્થિ, ચહેરાના 14 અસ્થિ, દ્વિત અસ્થિ 1 અને મધ્યકર્ણના 6 અસ્થિ ભેગા મળીને ખોપરીના 29 અસ્થિની રચના કરીએ છીએ. કરોડ સ્તંભના જે અસ્થિ જે છે 26 સંખ્યા છે આપણે જોઈ ગયા. એને કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે, જેને કરોડરજ્જુનો મણકો પણ કહીએ છીએ આપણે. જો એ બધા ભેગા થઈને કરોડ સ્તંભની રચના કરે છે. હવે એ બધી જે કશેરુકા જે છે એ અસ્થિ છે એના સ્થાનને આધારે એના પાછા પ્રકાર પાડેલા છે. દાખલા તરીકે 7 કશેરુકા છે. પ્રથમ એ ગ્રીવા વિસ્તારની અંદર આવેલી છે, આપણા ગળાના ભાગ પાછળના ભાગની અંદર, એટલે એને ગ્રીવા કશેરુકા કહે છે. એની સૌથી ઉપરની જે કશેરુકા જે છે, પહેલા નંબરનો કરોડ સ્તંભનો મણકો, એ આપણા શીર્ષને ધારણ કરે છે, એટલે પહેલી કશેરુકાને શિરોધર કહે છે. આ પહેલા મણકાની વિશેષતા એ હોય છે કે એ મણકો 80 ડિગ્રીએ આમ ફેરવી શકે છે. તો એટલા માટે આપણે આપણા મસ્તકને 180 ડિગ્રીએ ફેરવી શકીએ છીએ. ઉરસીય કશેરુકા 12 છે. ઉરસ પ્રદેશની અંદર છાતીનો વિસ્તાર આપણે ઉરસ પ્રદેશ કહીએ છીએ. તો એ વિસ્તારની અંદર જે 12 કશેરુકા આવેલી છે એને આપણે ઉરસીય કશેરુકા તરીકે ઓળખીએ છીએ. 5 કશેરુકા કટી એટલે કેળવાળો જે વિસ્તાર જે છે એની અંદર આવેલા હોય છે, કટી કશેરુકા કહીએ છીએ. 1 ત્રિક અસ્થિનો સમાવેશ થાય છે, અને છેલ્લે એક પૂંછડી જેવો જે ભાગ આવે છે એટલે એને પૃચ્છાસ્થિ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે 7 ગ્રીવા કશેરુકા, 12 ઉરસીય કશેરુકા, 5 કટી કશેરુકા, 1 ત્રિકાસ્થિ અને 1 પૂંછાસ્થિ મળીને કરોડ સ્તંભની અંદર 26 અસ્થિ આવેલા છે. ત્યાર પછી મિત્રો પાંસળીઓના 24 અસ્થિ વિશે જાણકારી મેળવવાની છે. તો આપણા શરીરની અંદર 12 જોડ
પાંસળીઓ આવેલી છે. જોડ બોલવું હોય તો 12, અસ્થિની સંખ્યા કેવી હોય તો 24 થાય. તો અહીંયા પણ 12 જોડ જે અસ્થિ જે છે એની આપણે જાણકારી મેળવવાની છે, પાંસળીઓની અંદર આવેલા છે. તો એમાં 1 થી 7 જોડ જે છે એ અસ્થિ, એ પાંસળીઓની વિશેષતા એ છે કે અગ્ર બાજુએ અહીંયા ઉરુસ્થિ નામનું જે અસ્થિ છે એની સાથે જોડાયેલી હોય છે, અને પશ્વ બાજુએ કરોડ સ્તંભમાં ઉરસીય કશેરુકા છે એની સાથે જોડાયેલા હોય છે. તો અગ્ર અને પશ્વ અહીંયા પણ અને પશ્વ બે બાજુ જોડાણ ધરાવતા હોવાથી એને આપણે સાચી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. પણ 8મી, 9મી અને 10મી જોડની જે પાંસળીઓ જે છે એને આપણે ખોટી પાંસળીઓ કહીએ છીએ. કેમ ખોટી પાંસળીઓ કહીએ છીએ? તો 8મી, 9મી અને 10મી પાંસળીઓની વિશેષતા એ છે કે પશ્વ ઉરસીય કશેરુકા સાથે એનું જોડાણ હોય છે, પણ અગ્ર બાજુએ એ ઉરસ્થી સાથે જોડાયેલી નથી હોતી. તો 8મી, 9મી, 10મી પાંસળીઓ પહેલાં કાસ્તીથી એકબીજાની સાથે જોડાય છે, અને પછી 7 નંબરની પાંસળી સાથે જોડાય છે, પણ એ ઉરસ્થી સાથે અગ્ર બાજુએ જોડાયેલી નથી, એટલે એને આપણે ખોટી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 11મી અને 12મી જોડ જે પાંસળીઓ છે એ ફક્ત પશ્વ જોડાણ ધરાવે છે કરોડ સ્તંભ સાથે, પણ અગ્ર બાજુએ કોઈ પણ જગ્યાએ જોડાયેલી હોતી નથી, અને એટલા માટે એને આપણે તરતી પાંસળીઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે 12 જોડ પાંસળીઓ આવેલી હોય છે. આ પાંસળીઓ જે 12 જોડ જે છે એ ઉરોસ્થિ સાથે અને કરોડ સ્તંભ સાથે જોડાઈને પાંસળી પિંજરની રચના કરે છે. આ પાંસળી પિંજર આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે પાંસળીઓની અંદર 3 મહત્વના અંગોનું રક્ષણ કરવાનું હોય છે. એક છે હૃદય, બીજું છે ફેફસું, અને બીજું મોટી મોટી રુધિર વાહિનીઓ હોય છે. તો આ ત્રણેયનું રક્ષણ કરવાનું કાર્ય પાંસળી પિંજર વડે થતું હોય છે. તો પાંસળી પિંજર કેવી રીતે બને છે? 12 જોડ અસ્થિ, એક ઉરોસ્થિ જે અહીંયા આવેલું હોય છે અસ્થિ, અને કરોડ સ્તંભની કશેરુકા સાથેના જોડાણથી, એટલે કરોડ સ્તંભના જોડાણથી પાંસળી પિંજરની રચના થતી હોય છે. તો આ રીતે પાંસળીઓના 24 અસ્થિ, ઉરોસ્થિને ગણી લઈએ તો ઉરોસ્થિ મુખ્ય અક્ષ સાથે જોડાયેલું હોવાથી એને આપણે અક્ષીય કંકાલ કહીએ છીએ. અક્ષીય કંકાલની સંખ્યા 80 આવેલી છે. ઉપાંગીય કંકાલ 126, જે અગ્ર ઉપાંગાસ્તિ, પશ્વ ઉપાંગાસ્તિ, એની રચના કેવી હોય છે આકૃતિ દોરીને આપણે એના વિશેની જાણકારી આવતીકાલે મેળવીશું. તો મિત્રો આજે આટલે અટકીએ છીએ. આટલી વસ્તુની મેં તમને જાણકારી આપી. તમે પુસ્તકની અંદર સહેજ વાંચી લેજો, પાઠ્યપુસ્તકની અંદર ફરીથી તમારી રીતે વાંચી રિવિઝન કરી લેજો. કંઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સએપના માધ્યમથી મને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો, હું તમને એનો જવાબ આપવાની કોશિશ કરીશ. બીજું, આજે જે અભ્યાસ કર્યો છે એને લગતું સ્વાધ્યાય હવે આપણે નોંધી લઈએ. આ સ્વાધ્યાયનું જે કામગીરી જે છે એ આજે આપણે ઘરે કરીએ અને એના વિશેની જે જાણકારી આપણે મેળવીએ, તો આજે જે મેં તમને ભણાવ્યું છે, આજે મેં તમને જે જાણકારી આપી છે એ જાણકારી તમને બહુ સરસ રીતે સમજાઈ જાય. તો મિત્રો આજે આટલું સરસ રીતે તમે સ્વાધ્યાય જે આજે આપ્યું છે એ કાર્ય કરજો. એ જે સ્વાધ્યાય કરો છે, સ્વાધ્યાયની અંદર અહીંયા પ્રશ્નો લખેલા છે, એ સ્વાધ્યાય જે કરો એ લખી એના ફોટા પાડી અને તમે વોટ્સએપમાં ગ્રુપમાં મોકલજો, મને ડાયરેક્ટ મોકલજો. તો તપાસીને એની અંદર જો કોઈ ભૂલ હોય, તમારે જો કંઈ સમજાયું જેમાં સમજવા ફેર હોય તો એ તમને વધારે સારી રીતે સમજાય. થેન્ક યુ મિત્રો.